અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશમાં દિવાળી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો અને સમગ્ર દેશ રામમય બનીને દેશ, રાજ્ય અને શહેરો, સોસાયટીઓ, ગલીઓમાં જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો। ત્યારે દેશભરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદના ચાંદોડિયા ખાતે વંદે માતરમ રોડ ખાતે આવેલા અંદાજિત 200 જેટલી સોસાયટીના પરિવારો દ્વારા વંદે માતરમ રોડ ખાતે આવેલા સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સથી લઈને વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈને યુવાનો, વયવૃદ્ધો પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા। આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના રામાયણના પાત્રોની વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળી હતી, જેમાં અંદાજિત 2000 જેટલા લોકો જોડાયા હતા અને સમગ્ર માહોલમાં જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો। ત્યારે શોભાયાત્રાના સમાપન સ્થળે એક ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રામધૂન કરીને સૌ કોઈએ પોતપોતાની સોસાયટી દ્વારા આયોજિત અન્ય કાર્યક્રમો, ભજન, સુંદરકાંડ પાઠ, અખંડ રામધૂન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રિના સમયે દીવડા પ્રગટાવીને મહાઆરતી કરીને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। जय श्री राम। ગોતામાં આવેલા વંદે માતરમ વિસ્તારને 50 થી વધુ સોસાયટીના 20,000 થી વધુ લોકો દ્વારા આયોજિત શ્રી રામોત્સવ અંતર્ગત શ્રી રામરથ યાત્રાનું આયોજન કરેલ તારીખ 21/1/2024 રવિવારની રાત્રે 9 કલાકે સેન્ટર પોઈન્ટ વંદે માતરમથી આ રામ રથ યાત્રાનું પ્રસ્થાન થઈ વંદે માતરમ રોડ પર પસાર થઈ વિશ્વેશ્વર મહાદેવ આ યાત્રાનું સમાપન થયેલું। વિશ્વેશ્વર મહાદેવ ખાતે સમૂહ જયઘોષ સાથે ભવ્ય જે કહી શકાય એવી સમૂહ આરતી સાથે આ યાત્રા અહીંયા સમાપન થયેલ। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે વંદે માતરમ વિસ્તાર પણ ખૂબ અનન્ય ઉત્સાહથી રામમય બન્યો છે। જય શ્રી રામ।
Subscribe now and press the bell icon. Never miss an update.